તો જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. પહોંચી ગયા મંદિરે, પેલા મહાદેવના પછી હનુમાન દાદાના દર્શન કર્યા, પછી આવી ગયા ગોંડલ ને પેલા તો માલધારીમાં જઈને ચા પાણી પીધા. ભાઈબંધને કીધું કે જેટલા દીધી વ્લોગ બનાવો એવું નથી લાગતું, થોડો ઘણો કાઢ્યો પડી ગયો. પછી ગાડી લઈને નીકળ્યા ત્યાં તો હવે આપણી લાગણી છિન્ન ભિન્ન થાય ને પેલા રાજકોટ પહોંચી ગયા રાજકોટ ને આવી ગયા મિત્રોની ઓફિસે. પેલા એના ભેગા રામ રામ કર્યા, ભેગો ભેગ નાસ્તાનો મેળ પડી ગયો એટલે આળો પેલા ઝાપટી. હવે ઘણા સમયથી ત્રણેય મિત્રો ભેગા નહોતા થયા એટલે વાતો કરવાની બહુ રહી ગઈ હતી, એટલે બાકાજી બોલાવવાનું ચાલુ. પછી અચાનક પ્લેન થઈ ગયો રાજકોટમાં રખડવાનો, એટલે નીચે પૂગી ગયા પેલા લેફ્ટમાં ખડકાઈ ગયા. પહેલી વાર બટન દબાવવું ન ચાલતું, બીજી વાર બટન દબાવવું પડ્યું. પછી એવા 12 બપોરે નીકળી ગયા અટલ સરોવર બાજુ પર. ગુપ્ત સૂત્રો જાણવા મળ્યું કે અટલ સરોવર અત્યારે તો બંધ છે, એટલે ગાડીનું લીવર તાણીને પૂગી ગયા ભાઈબંધના ઘરે. પેલા એને રામ રામ કર્યા, પછી થોડી ઘણી વાતોની હુવાવાની હોત. પછી આપણા ભાઈબંધને તો આપણા બ્લોગ ગમ્યા એટલે તો લાઈક કરી નાખી, પણ વિડીયો જોવા વાળા કોઈ લાઈક નથી કરતા. હવે આવું તો આયલા જ રાખવાનું છે. પેલા ગાડી લઈને ઘર બાજુ નીકળી. હવે જેમ સમય સંજોગે બખ્તર પેરી લેવા પડે, એમ ક્યાંક નાસ્તો સારો ન મળે તો પાણીપુરી ખાઈ લેવી પડે. હવે બાકી હતું એટલે રાજકોટનું ટ્રાફિક જોઈ લીધું. તમને આપણા પ્રોફાઇલનો ફોલોનું બટન જ દેખાતું બરોબર છે.